વાત કરીએ સુદાક્ષિણ્યની. આગળના વિડીયોથી કન્ટિન્યુ કરીએ. દીક્ષામાં રહ્યા પણ સંસારમાં જવાનું મન તો હતું જ ને. કયું કર્મ હશે? સંસારમાં જવાનું મન તો હજુ પણ છે જ, પરંતુ મિથ્યાત્વ મોનિયોનો સંયમ એવો તીવ્ર ગતિનો હતો કે જેથી ચારિત્ર મોનિયોનો સંયમ મંદ હોવા છતાં દીક્ષા સારી રીતે પાડી શકાય. પગ નબળા પડ્યા હોય પણ વોકર મજબૂત હોય તો માર્ગમાં ચલાય ને. આ બંને એકબીજાના પૂરક છે. સમ્યક્ત્વ ચારિત્રને ખેંચી લાવે, ચારિત્ર સમ્યક્ત્વને લઈ આવે. પોતાને મન ન હોવા છતાં પૂજ્યોનું વચન અલંઘનીય છે એમ માનીને દીક્ષામાં રહ્યા હતા. બીજા 12 વર્ષ પૂરા થયા પછી પ્રવૃત્તિને કહ્યું કે તારા અને મારા પર ઉપકારી સૂત્રોને આપનારા એવા આ ઉપાધ્યાય ભગવાનની રજા લઈને જા. ઉપાધ્યાય ભગવાન શું કરે? ઘણું મન હોય તો જવા દઈએ એવું ન કર્યું. તેમણે કહ્યું કે મારી ખાતર 12 વર્ષ રહી જા. ઉપાધ્યાય ભગવાન પણ પછી આચાર્ય ભગવાનને પૂછવા ગયા અને તેમની ઈચ્છાથી હજુ 12 વર્ષ રહ્યા. છેવટે કોઈ પાત્ર ન હોવાથી 60 વર્ષના દીક્ષા પર્યાયે અને 68 વર્ષની ઉંમરે ઘરે જવા તૈયાર થયા. પોતાની ઈચ્છા ન હોવા છતાં આટલા વર્ષ દીક્ષામાં રહી શકાય ને? આ બધું શક્ય બને? કથાનકમાં બધું બને આવો પ્રશ્ન થતો હશે ને? કથામાં જ બને એવું નથી, સાક્ષાત પણ તમે બનાવી રહ્યા છો. પહેલા તો ઈચ્છા વિના 48 વર્ષ દીક્ષામાં દાક્ષિણ્યથી રહ્યા. તમે તો ઘરના લોકોના દાક્ષિણ્યના કારણે લગભગ 80 વર્ષ ઘરમાં કાઢ્યા ને. દીક્ષા લેવાનું મન થયા પછી પણ ઘરના લોકોના દાક્ષિણ્યના કારણે જ ઘરમાં રહ્યા છો ને. તો સાધુપણામાં દાક્ષિણ્યથી ન જીવાય? ઈચ્છા મુજબ જીવવાનું બંધ કરીએ તો આ સાધુપણામાં એકે દુઃખ જ નથી. આ જ્યારે ઘરે જવા નીકળ્યા ત્યારે માતા સાધ્વીએ પુત્ર સ્નેહથી છુપાવી રાખેલ રત્નકંબલ અને મુદ્રિકા તેને આપી અને સાકેતપુર નગરમાં રહેલા પુંડરીક નામના રાજા પાસે જઈને પરિચય આપવા કહ્યું અને તે કાકા રાજ્યનો ભાગ આપશે એમ જણાવીને ત્યાં મોકલ્યો. આ સાધુ વેશમાં જ ત્યાં નગરમાં પહોંચ્યા. રાત્રિના સમયમાં ત્યાં રાજ દરબારમાં નાટક ચાલુ હતું. મોટા મોટા શેઠિયાઓ આવેલા હતા. પહેલા શુલ્લક સાધુને થયું કે ઘણા વખતે નાટક જોયું નથી, તેથી તે પણ નાટક સમારંભ જોવા ઉભા રહ્યા. તે વખતે રાત્રિ ઘણી ખરી વીતી ગઈ હતી. નર્તકીના પગ ઢીલા પડ્યા હોવાથી તે થાક નિદ્રાના યોગે લથડિયા ખાતી હતી. જ્યાં સુધી દાન ન મળે ત્યાં સુધી નૃત્ય નાટિકા ચાલુ રાખવી પડે. જો નાચવાનું બંધ કરી દે તો કશું મળે નહીં. તેથી તે વખતે નર્તકીને તેને પ્રવર્તનારી મોટી ગણિકાએ ગીતમાં ગાય જણાવ્યું કે હે શ્યામ સુંદરી, તે સુંદર ગાયું, સુંદર વગાડ્યું, સુંદર નૃત્ય કર્યું. દીર્ઘ રાત્રિ પસાર થવા આવી છે. હવે અંત સમયે પ્રમાદ ના કરીશ. બહુત ગઈ થોડી રહી. આ શબ્દો સાંભળીને તે શુલ્લક સાધુ પણ પ્રતિબોધ પામ્યા. તેમણે વિચાર્યું કે આટલા વર્ષ દીક્ષા પાડી તો હવે થોડામાં શા માટે બગાડું? આવો વિચાર ક્યારે આવ્યો? દાક્ષિણ્યના કારણે દીક્ષા પાડી તો આવું વિચારવાની તક મળી. જો 20મા જ વર્ષે માતા સાધ્વીની અભ્યર્થનાને અવગણીને નીકળી પડ્યા હોત તો આવું ન બનત. એક ગુણ પણ જો યોગ્ય રીતે આત્મસાત કરતા આવડે તો બીજા બધા ગુણોને ખેંચી લાવે. રસ્તો ગમે તેટલો પહોળો હોય, પણ જે પગદંડીએ ચાલતા હોઈએ ત્યાંથી આઘા પાછા થયા વિના ચાલીએ તો ઈષ્ટ સ્થાને પહોંચી જવાય ને. આ બાજુ પ્રતિબોધ પામેલા શુલ્લક સાધુએ સંસારમાં જવાનું માંડી વાળ્યું અને પોતાને પ્રતિબોધ પમાડનારી તે ગણિકાને રત્નકંબલ દાનમાં આપી. તે જ વખતે યશોભદ્ર નામના યુવરાજે સુવર્ણ કુંડલ દાનમાં આપ્યા. શ્રીકાંતા નામની સાર્થવાની પત્નીએ સુવર્ણ હાર દાનમાં નાખ્યો. જયસંઘ નામના મંત્રીએ સુવર્ણ કંકણ દાનમાં નાખ્યા. કર્ણપાલ નામના મહાવતે રત્નનો અંકુશ દાનમાં નાખ્યો. રાજાએ પણ ધનનો વરસાદ વરસાવ્યો. આ રીતે 1 લાખ સુવર્ણ મુદ્રા જેટલી કિંમતવાળી 5 વસ્તુ અને રાજાએ વરસાવેલું ધન, તે બેના યોગે નર્તિકાને ધાર્યા કરતા કઈક ગણો અધિક લાભ થયો. આ બાજુ સવારે રાજસભામાં રાજાએ બધાને વારાફરતી પૂછ્યું. સામાન્યથી એવો નિયમ છે કે રાજા દાન પહેલા આપે પછી પ્રજાજન આપે. આથી રાજાએ બધાને કારણ પૂછ્યું. તેમાં સૌથી પહેલા શુલ્લક સાધુને પૂછ્યું તો તેમણે પોતાની દીક્ષાથી માંડીને રાજ્યના અર્થી બની અહીં આવવા સુધીનો વૃત્તાંત જણાવ્યો અને મુદ્રા રત્ન બતાવ્યું. ત્યારે રાજાએ રાજ્યનો ઈચ્છિત ભાગ લેવાનું જણાવ્યું. શુલ્લક સાધુએ કહ્યું કે મારે રાજ્ય વડે સર્યું સ્વપ્નની ઉપમાવાળા આ જીવનમાં હવે તો હું સંયમનું જ પાલન કરીશ. યુવરાજે કહ્યું કે વૃદ્ધ રાજા રાજ્યને મૂકતા નથી, તેથી તે રાજ્યને લેવાની ઈચ્છાવાળો થયો હતો. તે આણીના વચનથી પ્રતિબોધ પામ્યો, માટે કુંડળ નાખ્યા. સાર્થવાની પત્નીએ જણાવ્યું કે લાંબા કાળથી પતિ દેશાંતર ગયેલ હોવાથી અન્ય પુરુષ સાથે ઘર માંડવાનો વિચાર કરેલો,
તે આ સ્ત્રીના વચનથી માંડી વાળ્યો, માટે પ્રતિબદ્ધ પામવાથી હાર નાખ્યો. મંત્રીએ કહ્યું કે અન્ય રાજાના પ્રલોભનને વશ થઈ રાજાનો વધ કરવો કે નહીં તેની ચિંતાથી વ્યાકુળ થયેલો, પણ આણે પ્રતિબદ્ધ પમાડ્યો, માટે કંકણ નાખ્યા. મહાવ્રતે જણાવ્યું કે શત્રુ રાજા વડે પટ હસ્તી આપવા કે મારી નાખવાના બદલામાં ઘણું દ્રવ્ય આપવાની લાલચ અપાઈ હતી. તેથી કર્તવ્યથી મૂળ બનેલા મને પ્રતિબોધ્યો માટે મેં રત્નનો અંકુશ નાખ્યો. તે વખતે રાજાએ બધાની પ્રશંસા કરી અને પોતાના મનોરથ પ્રમાણે કરવાનું કહ્યું. ત્યારે શુલ્લક સાધુની સુદેશના શ્રવણથી તે ચારેય જણાએ શુલ્લક મુનિ પાસે દીક્ષા લીધી. પોતાના દાક્ષિણ્યના યોગે પોતે તો તર્યા અને સાથે બીજાને પણ પ્રતિબદ્ધ પમાડીને સાધુ બનાવ્યા. ઘર ભેગા થવા નીકળેલા પણ 4 શિષ્યને લઈને આવ્યા. આ પ્રભાવ આ દાક્ષિણ્ય ગુણનો છે. ગુરુની પાસે આવ્યા ત્યારે ગુરુએ પણ પોતાના કુળને, રાજકુળને તથા સંયમકુળને બંનેને છાજે એવું કાર્ય તમે કર્યું એમ કહીને તેમની પ્રશંસા કરી. આપણે દાક્ષિણ્ય ગુણનું પાલન આટલી હદ સુધી કદાચ ન કરી શકીએ, કારણ કે એવું વિશિષ્ટ સત્વ આપણી પાસે ન હોય, તો પણ એટલું નક્કી કરવું છે કે પાપના કાર્યો દાક્ષિણ્યના યોગે નથી કરવા. ઘરના લોકોનું દાક્ષિણ્ય રાખવાના બદલે લોકોત્તર પુરુષોનું દાક્ષિણ્ય કેળવી લઈએ તો આપણે પાપથી બચી જઈએ. દાક્ષિણ્યના કારણે પણ દીક્ષા લેવી છે. વેઠવાનું તો ગમે ત્યાં આવવાનું જ છે, તે વેઠી લઈશું. પરિસર સાધુને જ આવે કે ગૃહસ્થને પણ આવે. દુઃખ દીક્ષા લેવાને કારણે નથી આવતું. દીક્ષા લીધા પછી પાપ કર્મ ઉદયમાં આવે તો દુઃખ આવે. ધર્મ કરવાથી દુઃખી થઈશું, આ વસ્તુ મગજમાંથી કાઢી નાખજો. ધર્મ કરવાથી દુઃખ નથી આવતું. ધર્મ કરતી વખતે ભૂતકાળનું પાપ ઉદયમાં આવે તો દુઃખ આવે. ગયા ભવની અસત્તા આપણને દુઃખ આપી શકે, પણ એટલા માત્રથી તે સાધુપણાને રોકી ન શકે. તેથી દુઃખના દરે દીક્ષા માંડી વાળવી નથી. સુખ ગમે છે માટે સંસાર નથી છૂટતો, બરાબર ને? સાચું કહો છો? આ સંસારમાં જે સુખ ગમે છે તે પણ મળ્યું છે ખરું? જે ગમે છે એ મળતું નથી, જે નથી ગમતું તે નભાવવું જ પડે છે, એને છોડી શકતા નથી, ખરું ને? ધર્મ કરવા માટે મજબૂત થવું પડશે. થોડું સત્વ વધારે કેળવી લઈશું. દુઃખ તો ગમે ત્યાં આવવાનું જ છે, વેઠવાનું જ છે. સુખની ઈચ્છા પૂરી નથી જ થવાની, તો શું કરવું છે? સાધુ થવું છે કે સંસારમાં જ રહેવું છે? આવી જ વાતો લઈને ફરી મળીશ.